છેલ્લો અને પાંચમો મુદ્દો ગુજરાતમાં જમીન કૌભાંડના ઘણા કિસ્સા સામે આવતા હશે, પરંતુ હવે ડુંગર પણ કબજે થવા લાગ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરમાંથી જમીન કૌભાંડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જે આરોપ છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ સરકારી પડતર ડુંગર પર જ કબજો જમાવ્યો। અંદાજે 85 એકરથી વધુ વિસ્તાર ધરાવતા આ ડુંગરને દીકરી, ભાભી સહિત 5 લોકોના નામે દસ્તાવેજ કરીને ખરીદી લેવાયો હોવાનો ખુલાસો થતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। ડુંગરાળ અને બિન ખેતીલાયક જમીનને ખેતીલાયક દર્શાવવા માટે ખોટું પાણી પત્રક બનાવાયું હતું। એટલું જ નહીં, કોર્ટના સ્ટે હોવા છતાં વેચાણ નોંધને પ્રમાણિત કરાઈ હતી, જે બાદમાં કલેક્ટરે રદ કરી દીધી। છતાં પણ દસ્તાવેજ પરિવારજનોના નામે જ રહેતા પ્રશ્નો ઊભા થયા છે। આ સમગ્ર મામલો વર્ષો જૂની પ્રક્રિયાથી જોડાયેલો છે, જેમાં 1985 થી લઈને 2020 સુધીના તબક્કાવાર ઘટનાક્રમ સામે આવ્યા છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે સરકારી જમીન અને ડુંગર જેવી સંપત્તિ પર કબજો કેવી રીતે શક્ય બન્યો? પ્રશાસન અને રાજકીય તંત્ર બંને પર સવાલો ઉઠી રહ્યા છે। શું આ કેસમાં નિષ્પક્ષ તપાસ થશે કે પછી રાજકીય પ્રભાવ હેઠળ મામલો દબાઈ જશે? જ્યારે જે ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા હવે ક્યાંક ને ક્યાંક આ જે ડુંગર છે તેને પર કબજો કરી લેવામાં આવ્યો છે અને સરકારે જમીન ખાનગી બનાવવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે। જ્યારે સમગ્ર જે ડોક્યુમેન્ટ્સ છે તે પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ડોક્યુમેન્ટ્સના આધારે હવે આ સમગ્ર એક કૌભાંડ બહાર આવ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જ્યારે ખોટા દસ્તાવેજ બનાવીને આ જે જમીન છે, જે બિન ખેતીલાયક જમીન હતી, તેને ખેતીલાયક બનાવવામાં આવી છે, પાણીપત્ર પણ બનાવવામાં આવ્યું હતું। જ્યારે કોર્ટે સ્ટે આપ્યો તો છતાં પણ આ વેચાણ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને કોર્ટે કહ્યું હતું કે આ જે મામલતદાર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ જે સમગ્ર દસ્તાવેજ છે તેને રદ કરી દેવામાં આવે, પરંતુ છતાં પણ આજની તારીખમાં પણ આ દસ્તાવેજ યથાવત છે। તેમના પરિવારજનો જે છે રાજેન્દ્ર ચાવડા, તેમના પરિવારજનોના નામ પર આ જે ડુંગર છે તે જોવા મળી રહ્યો છે। જ્યારે કેવી રીતે સરકારી જમીનનો ખેલ પડ્યો તે પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। સમગ્ર ટાઈમલાઈન એક ગોઠવવામાં આવે છે અને 1985 થી આ સમગ્ર એક ડુંગરને સરકારી જમીન છે તેને કેવી રીતના તેનો ખેલ પાડ્યો તે સમગ્ર ટાઈમલાઈન આપ ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો।